સમગ્ર દૂધમાં હાજર જોવા મળે છે, જેને કારણે સમગ્ર વિશ્વ એ દૂધને એક સંપૂર્ણ આહાર તરીકે સ્વીકાર્યું છે। આજે 1 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ છે। FAO દ્વારા લોકોમાં દૂધ પ્રત્યે જાગૃતિ આવે અને પ્રત્યેક વ્યક્તિ તેના આહારમાં દૂધને સામેલ અને જનજાગૃતિનો ફેલાવો થાય તે માટે 2001ની 1 જૂનથી વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। દૂધ દિવસની ઉજવણીમાં ભારત નસીબદાર માનવામાં આવ્યું છે। ભારતમાં 26 નવેમ્બરના દિવસે પણ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે। 26 નવેમ્બરના દિવસે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયરનો જન્મદિવસ પણ છે। આથી ભારતમાં 26 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે। ભારત વર્ષમાં 2 દિવસ દૂધ દિવસની ઉજવણી કરતો વિશ્વનો એકમાત્ર દેશ હશે, જેથી આપણા દેશમાં દૂધનું કેટલું મહત્વ છે તે આ 2 પ્રસંગોથી જાણી શકાય છે। ગાયના દૂધને સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવ્યું છે। ગાયના દૂધમાં વિટામિન, મિનરલ, કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન સહિત અનેક પોષક તત્વો ભરેલા હોય છે, જે અન્ય દૂધાળા પ્રાણીઓના દૂધમાં જોવા મળતા નથી। ગાયના 300 ml દૂધમાં 350 mg પ્રોટીન, પોષક તત્વો અને આયોડિનની હાજરી જોવા મળે છે, જેને કારણે દૂધાળા પશુઓના દૂધમાં ગાયના દૂધને સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર તરીકે સમગ્ર વિશ્વના લોકોએ સ્વીકાર કર્યો છે। ભારત સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આજે પણ જોવા મળે છે। વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત 24% જેટલો સૌથી વધુ હિસ્સો ધરાવે છે। આ સિવાય ભારતમાંથી દૂધ અને દૂધની બનાવટો પણ સમગ્ર વિશ્વના દેશોમાં નિકાસ થાય છે। આજના દિવસે 6 અબજથી વધુ લોકો દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે, જે સમગ્ર વિશ્વને સ્થાનિક રોજગારી પણ આપી રહ્યું છે। આજે સમગ્ર વિશ્વ 1 જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે। આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વટે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું। દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે। ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે। અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ। સમગ્ર વિશ્વમાં આજે 1 જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે। દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે। વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે। વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે। વિશ્વનું 24% દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે। ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા 35 લાખ બહેનો દરરોજ 200 કરોડની રોજગારી મેળવે છે। આગાહીને લઈ દરિયે આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ઉમરગામ તાલુકાના નારગોલ બીચને બંધ કરવામાં આવ્યો હતો। ભારે ગરમીમાં ગરમીથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ દરિયા કિનારે જવાનું પસંદ કરી રહ્યા છે। તાજેતરમાં ચોમાસાની ઋતુ નજીક આવતા હવામાનમાં થયેલા પલટાના કારણે દરિયો તોફાની બને તેમજ દરિયા કિનારે તોફાની પવન ફૂંકાવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી દરિયા કિનારે આવતા સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ઉમરગામ તાલુકાના નારગોલ બીચને બંધ કરવામાં આવ્યો છે। તાજેતરમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નારગોલ ગામના દરિયા કિનારે હજારોની સંખ્યામાં પ્રતિદિન પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા જાહેર હિત માટે બીચ બંધ કરાવતા અનેક પ્રવાસીઓ પાછા ફર્યા હતા। નારગોલ ગામના દરિયા કિનારે વધતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી આગામી 2 તારીખ સુધી બીચ બંધ રહેશેની સૂચિ જાહેર કરાઈ છે, તેમજ સ્થાનિક વન વિભાગ, ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના સૂચન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આ કલર ટેક્સ તથા અમી ઓર્ગેનિક કંપનીમાં સચિન જીઆઈડીસી પોલીસ તથા બંને કંપનીઓના સહયોગથી મોક ડ્રીલ કરવામાં આવી હતી। આ મોક ડ્રીલ 0 કેઝ્યુઅલિટી સાથે સફળ થઈ હતી। રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે મોટી કંપનીઓમાં જો કોઈ હોનારત સર્જાય તો તેમાંથી લોકોને કેવી રીતે બચાવવા તેની તાલીમ અર્થેની મોક ડ્રીલ કરવામાં આવી રહી છે,
જેમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલા કલર ટેક્સ તથા અમી ઓર્ગેનિક કંપનીમાં સચિન જીઆઈડીસી પોલીસ તથા બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની અધ્યક્ષતામાં અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સુપરવિઝન હેઠળ રાખવામાં આવેલી આ મોકડ્રીલમાં પોલીસ કર્મચારીઓ તેમજ કલર ટેક્સ કંપનીના ફાયર ટીમ દ્વારા ફાયર સેફટીની પૂરતી સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી લાગેલી આગ અને અકસ્માતના બનાવમાં સમયમાં મર્યાદામાં 0 કેઝ્યુલિટીથી એક સફળ ફાયર મોક ડ્રીલ એક્સાઇઝ કરવામાં આવી હતી. આ સાથે પોલીસ કર્મચારીઓ તથા કલર ટેક્સ કંપનીના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવેલા 2 ઇન્ડસ્ટ્રીયલ હાઉસ એટલે કે કલર ટેક્સ અને અમી ઓર્ગેનિક એ બંનેમાં જે તે કંપનીના મેનેજમેન્ટ સ્ટાફ, અન્ય કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓ એમણે સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કરેલું હતું. બંને કંપનીઓના મોકડ્રીલના આયોજન દરમિયાન બંને કંપનીઓમાં સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતી. મોકડ્રીલનું આયોજન કરવાથી ઘણા કંપનીમાં કામ કરતા મેનેજમેન્ટ અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને પણ એમની ભૂમિકા બાબતે ક્લેરિટી આવી. સચિન જીઆઈડીસી ખાતે આવેલી આ બંને કંપનીમાં કરવામાં આવેલી મોક ડ્રીલમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના 4 પોલીસ અધિકારીઓ તથા કુલ 30 પોલીસ કર્મચારીઓ તેમજ કલર ટેક્સ કંપનીના ફાયર ટીમ દ્વારા સફળ કામગીરી ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી 4 જૂનના રોજ યોજાનાર છે, જેમાં 98 ટેબલ પર મતગણતરી થશે. જે મતગણતરી દરમિયાન 1700થી વધુ અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે, જેમાં 7 વિધાનસભા મતવિસ્તારની અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે, જેમાં અંદાજિત 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી. તારીખ 4/6/24ના રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે 23 બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. કુલ 13,27,628 મતોની ગણતરી થનાર છે તથા 15,700 પોસ્ટલ બેલેટ, જેમાં 98 ઈવીએમના ટેબલ્સ હશે તથા 28 પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે. 19 થી લઈને 38 એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે 37 રાઉન્ડ સુધી મતગણતરી ચાલુ રહેનાર છે. કેટલા કર્મચારીઓ કુલ 1716 કર્મચારીની ફરજ પર હશે. બારડોલી લોકસભા બેઠક પર મતદાન વિશે વાત કરીએ તો 2009માં 57.80%, 2014માં 74.94%, તો 2019માં 73.89% મતદાન થયું હતું. જો 2024ની વાત કરીએ તો બારડોલી બેઠક પર આ વખતે 64.81% મતદાન થયું હતું, એટલે કે ગત ચૂંટણી કરતાં 9.8% ઓછું મતદાન થયું. આ સિવાય આપણે બારડોલી લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોના મતદાનની વાત કરીએ તો વ્યારામાં 73.68%, નીઝરમાં 79.64%, માંગરોળમાં 68.88%, માંડવીમાં 74.58%, મહુવામાં 68.58%, કામરેજમાં 46.50% અને બારડોલીમાં 63.1%થી વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત હેઠળ થનાર છે. ત્યારે આ સંદર્ભે વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહના અધ્યક્ષસ્થાને વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. વલસાડ બેઠક પર તારીખ 4 જૂનના રોજ થનારી મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 26 વલસાડ બેઠક પર 178 ધરમપુર, 179 વલસાડ, 180 પારડી, 181 કપરાળા, 182 ઉમરગામ, 173 ડાંગ અને 177 વાંસદા મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ઈવીએમના 13,52,413 મતોની ગણતરી હાથ ધરાશે, જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે. કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એક સાથે મતગણતરી હાથ ધરાશે, જ્યારે 22 ટેબલ પર 10,243 પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. એક ટેબલ પર 500 પોસ્ટલ મતની ગણતરી થશે.
પોસ્ટલ બેલેટ મતગણતરી માટે એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, 2 મદદનીશ સુપરવાઇઝર, 1 માઇક્રો ઓબ્ઝર્વર અને 1 એડિશન ARO પોતાની કામગીરી સુપેરે બજાવશે. લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીની તારીખ 4 જૂને સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે. વલસાડ પીસીનું કાઉન્ટિંગ એન્જિનિયરિંગ કોલેજ ભાગદાવાડા ખાતે રાખવામાં આવ્યું છે. એટલે 8 વાગે તમામ એસીનું કાઉન્ટિંગ એ સ્થળે ચાલુ થશે. દરેક વિધાનસભામાં, જેમ કે આપણા ત્યાં 7 વિધાનસભા છે, એમાં 14 ટેબલ મૂકવામાં આવ્યા છે. તો એક રાઉન્ડમાં 14 EVMs આવશે અને મહત્તમ રાઉન્ડ 24 હશે આપણા ત્યાં, અને સૌથી ઓછા રાઉન્ડ પાર્ટી એસીમાં હશે, જેના 243 બૂથ્સ છે. એટલે 14 ટેબલ પ્રમાણે એ લોકોના રાઉન્ડ 18 થશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર આયુષોક અને જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિન્હા અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર કબિંદર શાહુની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધરમપુર બેઠકના 278 મતદાન મથકોની મતગણતરી અંદાજે 20 રાઉન્ડ, વલસાડના 266 મતદાન મથકોની અંદાજે 19 રાઉન્ડ, પારડીના 246 પોલિંગ સ્ટેશનની અંદાજે 18 રાઉન્ડ, કપરાળાના 298 મતદાન મથકોની અંદાજે 21 રાઉન્ડ, 181 ઉમરગામના 271 મતદાન મથકોની અંદાજે 19 રાઉન્ડ, ડાંગના 329 મતદાન મથકોની અંદાજે 24 રાઉન્ડ અને વાંસદાના 321 મતદાન મથકોની અંદાજે 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. મતગણતરીના સૌથી વધુ રાઉન્ડ ડાંગ અને સૌથી ઓછા રાઉન્ડ પારડી વિધાનસભા બેઠક પર થશે. એક વિધાનસભા દીઠ વીવીપેટના 5 મતની ગણતરી કરાશે. સવારે 5 કલાકે ઓબ્ઝર્વરોની હાજરીમાં રેન્ડમાઇઝેશન થશે. જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વારોલી જંગલ ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા. 2 ઘરોને નિશાન બનાવી ઘરમાંથી રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નાનાપોઢા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલા વારોલી જંગલ ગામમાં લગ્ન પ્રસંગ હતો. આખું ગામ લગ્ન પ્રસંગમાં મજા માણી રહ્યું હતું. એ વખતે જ ગામના છેવાડે આવેલા 2 ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ઘરની બારી તોડી તસ્કરોએ અંદર પ્રવેશી એક ઘરમાંથી 35,000થી વધુ રૂપિયાની રોકડ રકમ અને અન્ય ઘરમાંથી પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પેલું બારનું તે ખુલ્લું અમે બાંધી ગયેલા ને આવ્યા ત્યારે ખુલ્લું હતું. પછી મેં ડોબા એમ કરીને અંદર વાડીમાં ગયો તો વાડીમાં કંઈ નથી. મેં બૈરીને કીધું કે તમે દરવાજો ખોલો, તો દરવાજો ખોલ્યો એટલે સામેનો દરવાજો પર નજર પડી. તો એ દરવાજોને જોઈને અંદર ગઈ એટલે અંદર બધું કબાટમાંથી સામાન પર વિખેર્યું હતું. પૈસા લગભગ કરતાં મારા ધંધાના પૈસા 15,000 હતા અને રાખેલા પૈસા 22,000 હતા. લગ્ન પ્રસંગ પતાવી પરિવાર ઘરે પરત ફરતા બધો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને તિજોરી પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. આવી પરિસ્થિતિને પારખી જતા આ મામલે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, જેથી તેમને નાનાપોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે પણ સ્થળ પર પહોંચી આ મામલે તપાસ કરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન. પહાડી વિસ્તારના કેટલાક ગામોમાં એક બેડું પાણી માટે લોકોએ જંગલ અને પહાડોમાં ભટકવું પડે છે. મોટી વાત એ છે કે લાખો લોકોની તરસ छिपावता અને વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કેટલાક ગામોમાં પણ પાણીની આવી જ સમસ્યા વર્તાઈ રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું વારોલી જંગલ ગામ છે. ગામના છેવાડે જ ડેમનું પાણી ભરેલું છે. જો કે પાણી અત્યારે પીવાલાયક નહીં રહેતું હોવાથી ચોમાસાના 2 મહિના અગાઉ જ આ ગામના છેવાડાના એક ફળિયાના લોકોએ એક બેડું પાણી માટે તરસવું પડે છે. ગામમાં છેવાડે આવેલા આ ફળિયામાં એક હેન્ડપંપ છે, જેમાંથી ખૂબ ઓછું પાણી આવે છે. લોકોના શ્વાસ ફૂલી જાય ત્યારે એક બેડું પાણી ભરાય, એવી રીતે લોકો મહેનત કરી અને આ હેન્ડપંપમાંથી એક બેડું પાણી મેળવે છે. મહત્વપૂર્ણ છે કે મધુબન ડેમ ન માત્ર વલસાડ જિલ્લો પરંતુ દમણગંગા નદી કિનારે આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના લોકો માટે પણ મધુબન ડેમ જીવાદોરી સમાન છે.
મધુબન ડેમથી આ વિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત આ બંને પ્રદેશોમાં ખેતી, પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. મધુબન ડેમ લાખો લોકોની તરસ छिपाવે છે. જો કે આ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કેટલાક ગામોમાં આજે પણ પાણી માટે સમસ્યા સર્જાય છે. ઉનાળામાં 2 મહિના સુધી લોકોએ પાણી માટે ભટકવું પડે છે. ત્યારે વારોલી જંગલના છેવાડે આવેલા પાથરી ફળિયામાં લોકોએ હેન્ડપંપમાંથી પાણી મેળવવા કલાકો સુધી રાહ જોવી પડે છે. સાહેબ, આ ગામ વારોલી જંગલ વળાની ફળિયા આમાં પાણીની ખૂબ જ સમસ્યા છે. આપણે અહીંયા મધુબન ડેમ આવેલું છે, છતાં પણ આપણે મધુબન ડેમનું પાણી નથી પી શકતા. અમારે ફળિયાની મહિલાઓ 1 કિલોમીટર જેટલું ચાલીને બોરનું, તે બી બોર શમશાનનું છે, તેમાંથી અમે પાણી પીએ છીએ. સરકાર દ્વારા અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના છે, ઘરે ઘરે નળ ફિટ કર્યા છે. શું તમારે ગામની અંદર નળો ફિટ થયા છે? પાણી આવે છે કે કેમ? જી, નળો તો ફિટ થયા છે, પણ પાણી તો એક ટીપું નથી આજ સુધી આવ્યું. સરકારશ્રીએ નલ સે જલ યોજના એમાં બી પાણી નલ તો લાગેલા છે, પણ એમાં એક ટીપું હજુ સુધી પાણી નથી આવ્યું. સરકારને શું કહેશો તમે? અમે સરકારશ્રીને કહે છે કે અમારા 2 મહિના લાસ્ટના એમાં ખૂબ જ સમસ્યા પાણીની પડે છે, તો અમે રિક્વેસ્ટ કરીએ કે એક બોર અમારા ફળિયામાં આવી જાય તો સારું. ઘર ઘર સુધી નળથી પાણી પૂરું પાડવામાં સરકાર દ્વારા દાવાઓ થઈ રહ્યા છે. જો કે આ ગામમાં પણ ઘર સુધી નળ તો પહોંચી ગયા છે, પરંતુ નળમાં પાણી મેળવવું મુશ્કેલ છે. આથી ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના છેવાડાના કેટલાક ગામોમાં સર્જાતી પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળે તેવી લોકોમાં પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે. એક તરફ સરકારની લાખો કરોડોના ખર્ચની નલ સે જલ યોજના હોય કે પાણી પુરવઠા અને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ પાણીનું સંકટ દૂર કરવાની કામગીરી હોય, તમામ ઉનાળામાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટેમકા ગામે ગ્રામજનો પાણી માટે વલખા મારતા દેખાઈ આવ્યા છે. ગામમાં પાણીના બોરના તળિયા સુકાઈ ગયા છે, તો ક્યાંક ગામમાં આવેલા કૂવાએ ઉનાળાની શરૂઆતમાં ખાલીકમ સૂકા થઈ ગયા છે. 4 વર્ષ પહેલા સરકારની નલ સે જલ યોજના થકી ઘરે ઘરે મૂકવામાં આવેલા પાણીના નલ તો મૂકી ગયા, પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત નીતિના કારણે નલમાં આજ દિન સુધી લોકોને પાણી નસીબ નથી થયું. ત્યારે ગ્રામજનો ઘર વપરાશ માટે અને પશુપાલન ગામમાં જ 1 કિલોમીટર સુધી માથે ડેગડો મૂકી બીજા પાણીવાળા સ્થાનો પર પાણી ભરવા જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ઘર આંગણે વાસ્મો વિભાગની નલ સે જલ યોજના હેઠળ નળ તો આવ્યા છે, પરંતુ તે નળ ઘર આંગણેની શોભા સમાન દેખાઈ રહ્યા છે અને પાણી પુરવઠાની લાખોની ખર્ચની બનેલી પાણીની ટાંકી પણ ગામમાં શોભા સમાન દેખાઈ રહ્યા છે. અમારા ગામમાં વર્ષોથી પાણીની તકલીફ છે, તો સરકારને એવી માંગ છે કે જલ્દીથી જલ્દી અમારા ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરે. આમ તો ઘરે ઘરે નળ મૂક્યા છે 3-4 વર્ષ અગાડીથી, પણ હજુ સુધી નળમાં પાણી નથી આવ્યું. તો સરકારશ્રીને વિનંતી છે કાં તો નળમાં પાણી આપે, કાં તો નળ પાછા લઈ જાય. મારા ઘરની આગળ 4-5 વર્ષથી નળ મૂકેલા છે, પણ નળમાં પાણી નથી આવતું. અમે સવારથી માંડીને આખો દિવસ પાણી ભરવામાં નીકળી જાય છે. સરકાર કાં તો નળમાં પાણી આપે, કાં તો નળ પાછા લઈને જતા રહે એવી અમે વિનંતી કરીએ છીએ. જલ્દી સરકાર અમને પાણીની વ્યવસ્થા કરી આપે. હાલ પાણી ક્યાં ભરો છો, ક્યાંથી લાવો છો? હાલ અમે 1 કિલોમીટર દૂરથી પાણી ભરી લાવીએ છીએ. ખેતરમાંથી લાવીએ છીએ, હસનવાડાથી. વહેલી તકે તેમને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે અથવા સરકાર દ્વારા તેમના ઘર આંગણે આપવામાં આવેલા નલ સે જલ યોજના હેઠળના નલ ફરીથી ઉખેડીને લઈ જાય તેવી હવે ગ્રામજનોએ સરકાર જોડે માંગ કરી છે. 140 બોટલો 36,000 સાથે 1,87,000ની મત્તા સાથે નવસારી રોડથી પકડી પાડ્યો છે. કોરેક્સ ટી સિરપ આરોપી સચિન ઉધનાના સ્પાઇકો ફાર્મસીના હરીશ પાસેથી લઈ આવ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. બંને સામે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સચિન ટ્રેન બસમાં પાર્સલની આડમાં સિરપ સપ્લાય કરતો હતો. ફાર્મસીમાંથી આરોપી 100 રૂપિયામાં સિરપ લઈ 150 રૂપિયે વેચતો હતો. અગાઉ સચિન ખત્રી ગોડાદરામાં જય માતાજી નામનું મેડિકલ સ્ટોર ચલાવતો હતો.
સ્ટોરમાં ફાર્મસીનું લાયસન્સ બીજાના નામે લીધું હતું. પછી સ્ટોર બંધ કરી દીધું. બાદમાં લિંબાયત, ગોળાદરા, ડિંડોલી સહિતના શ્રમિક વિસ્તારોમાં નશાયુક્ત સિરપ સપ્લાય કરતો હતો. ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં BRC પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે. આ બાબતે પોલીસે રેડ કરી હતી NDPSના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે. અગાઉ 4 મહિના પહેલા આરોપી સચિન ખત્રી ધૂળેમાં નશાયુક્ત સિરપ સાથે પકડાયો હતો, જેમાં પણ સ્પાઇકો ફાર્મસીના હરીશનું નામ ખુલ્યું હતું. તે વખતે ધૂળે પોલીસે ઉધના પોલીસની મદદ લઈ તેને પકડી પાડ્યો હતો. અગાઉ નશા સિરપ મહારાષ્ટ્રમાં ધૂળેમાં મોકલી હતી.